જે લોકો સિંગર છે, ટીચર છે, પ્રોફેસર છે, આરજેસ છે, જે લોકોનો અવાજ વધારે વાપરવાનો રહેશે જ, હું એને ક્યારેય એકદમ ચૂપ રહેવાનું કે એકદમ અવાજ બંધ રાખવાનું સલાહ નહીં આપી શકું. એવા દર્દીઓ માટે બેસ્ટ ઓપ્શન છે વોઇસ થેરાપી. જેમાં અવાજને કેટલો વાપરો, કેવી રીતે વાપરો, વોટ આર ધ ડૂઝ એન્ડ વોટ આર ધ ડોન્ટ્સ, જે આપણે પેશન્ટને સમજાવી શકીએ. જરા આ વોઇસ થેરાપીનું જરા સમજાવશો. વોઇસ થેરાપી કરતાં પહેલાં પેશન્ટનું વોઇસ એનાલિસિસ કરવું પડતું હોય છે. એને ચોક્કસ સોફ્ટવેર્સ આવતા હોય છે જે તમારા અવાજને ગ્રહણ કરે છે, તમારો અવાજ કઈ કઈ ફ્રીક્વન્સીમાં કેટલો ખરાબ છે એ માપે છે. એ પ્રમાણે એની થેરાપી થતી હોય છે, જેમાં કેટલાક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે, કેટલાક મેન્યુઅલ સમજાવવામાં આવતા છે, કેટલીક પ્રકારની એક્સરસાઇઝ સમજાવવામાં આવતી હોય છે, કેટલાક પ્રકારનો અલોમ કરવાનું પેશન્ટને સમજાવવામાં આવતું હોય છે, જેથી દર્દીનો વોકલ કોર્ડની વાઇબ્રેટિંગ સરફેસ ધીમે 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 એનો નોર્મલસી પર આવી શકે એ સમજાવવામાં છે. એને વોઇસ થેરાપી કહેવાય છે, જે સિંગર્સ માટે અને પ્રોફેસર્સ અથવા જે લોકો પ્રોફેશનલ વોઇસ યુઝર છે એના માટે આશીર્વાદ સમાન છે. આના રિઝલ્ટ્સ કેવા છે? બહુ જ સરસ. હું કોઈ પણ સિંગરને તાત્કાલિક પહેલી ઘડી ઓપરેશન કરવાનું સજેસ્ટ નહીં કરી શકું. રાધર એ સિંગરને હું સારી થેરાપીથી ઓપરેશન જેટલું સારું રિઝલ્ટ આપી શકતો હોઉં છું. મતલબ વોઇસ થેરાપીથી ઓપરેશન કરતાં બી સારા રિઝલ્ટ મળી શકે છે. ચોક્કસપણે જો સહી સમય પર આપણે વોઇસ થેરાપી ચાલુ કરીએ, પેશન્ટ બધી વસ્તુઓનું પાલન કરે તો એ સર્જરીથી બચી શકે છે.